દર વખતેનું છે આનું. કોઈ દિવસ સમય પર આવવાનું નહીં એટલે નહીં જ. એક તો મોડું આવવાનું અને જલ્દી જતું રહેવાનું. આ વખતે આવે ને એટલે એની સાથે વાત જ નથી કરવી. કોની સાથે વાત નથી કરવી? આવી ગઈ? ના ના, હજી 2 કલાક મોડું આવવું હતું ને. હવે પાછી જઈશ, પાછી આવીશ તો 3 કલાક થઈ જશે. ચાલશે? શું યાર ચાલશે ની વાતો કરે છે? થોડુંક તો વિચાર કે કોઈ વ્યક્તિ તારા માટે વેઇટ કરતો હોય તો એને વેઇટ ના કરાવવો જોઈએ, સમયસર પહોંચી જવું જોઈએ. પણ નહીં, દર વખતે એક તો મને વહેલા બોલાવે છે અને પોતે લેટ આવે છે. પણ જો સમજવાની કોશિશ કર, હું કઈ થોડી જાણી જોઈને લેટ આવી છું. મને ક્યાં એવો શોખ છે કે હું તને રાહ જોવડાવું? કેમ જાણી જોઈને લેટ નથી આવી એટલે હા લેટ આવવાનું કંઈ નવીન કારણ મળ્યું? જવા દે ને. આવે સોરી, બસ હવે લેટ નહીં આવું. અને એમ પણ હા, મારે કંઈ થોડી તારા જેવું છે કે બસ ઘરે કહી દીધું કે હું બહાર જાઉં છું, પછી આગળ કોઈ કાંઈ સવાલ ના પૂછે, કાંઈ કહેવાનું ના હોય. હું છોકરી છું, 10 સવાલ પૂછે મને અને 100 જવાબ દેવાના હોય. સારું, દઈ દીધા જવાબ? હા, મારે મારા ભાઈને પૂછીને આવવાનું હોય ને સાગર. હા ભાઈ, હવે અને શું કીધું તે? તારા ભાઈને પૂછીને આવવાનું હોય. પણ હવે તો આપણે લગ્ન કરવાના છીએ થોડા સમયમાં, તો તારા ભાઈને વાત જણાવી દે ને કે આપણે બંને રિલેશનશિપમાં છીએ અને થોડાક સમયમાં આપણે લગ્ન કરવા માંગીએ છીએ. હલવા હે ક્યાં? પૂરી હે, ખાએગી? નહીં, કારણ કે જો ભાઈને ખબર પડશે ને તો તારો હલવો બનાવી દેશે. જો આ ભાઈ થોડો ગુસ્સાવાળો છે, એમનામ એનું મૂડ જોયા વગર વાત ન કરાય. એનું સારું મૂડ હોય ને ત્યારે વાત કરાય. એને મનાવવા માટે પહેલાં મારે પાઉંભાજી બનાવીને દેવી પડશે અને એ પાઉંભાજી ખાશે. પાઉંભાજી ખાઈને ત્યારે એનું મૂડ બહુ સારું હોય. એક કામ કર ને, એક કામ કર, ગોળદાદાને બોલાવ, મુહૂર્ત કઢાવ. કયા મુહૂર્તમાં, કયા ચોઘડિયામાં આ તારા ભાઈનો સ્વભાવ સારો હશે ને એ ચોઘડિયામાં આપણે વાત કરીશું, નહીં? કેટલું સંભળાવીશ હવે? આવું જ કરીશ મારી સાથે? કહ્યું ને સોરી, મારા માટે એટલો વેઇટ ના કરી શકે તું? અરે તારા વગર નથી રહી શકાતું એ માટે કહું છું. બાકી છે ને, એક કતારમાં ઘણી છોકરીઓ પડી છે. તો છે ને એને કાપી નખાય. એટલે તો તારો વેઇટ કરું છું. નકર મને કોઈ શોખ થાય છે તારો વેઇટ કરવાનો? થેન્ક યુ, તું મારા માટે વેઇટ કરે છે, મને એટલો પ્રેમ કરે છે. પણ હા, મેં સાંભળ્યું છે કે લગ્ન થાય ને એટલે બધું બદલાઈ જાય. જે અત્યારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનીને આપણે રહીએ છીએ, જેમ હસબન્ડ વાઈફ થઈએ ને એમ બધું ચેન્જ થઈ જાય. જે પ્રેમ હોય ને એ પ્રેમ ઓછો થઈ જાય. કેમ કેમ એવું થઈ જાય? કોણે કીધું છે કે એવું થઈ જાય? જો લગ્ન પછી પણ હસબન્ડ વાઈફ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય, એકબીજાને સમજી શકતા હોય તો કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો થતો નથી. અને આમે હા, લગ્ન પહેલાં કે લગ્ન પછી નાના મોટા ઝઘડા તો થવાના છે, થતા આવ્યા છે અને થતા રહેવાના છે. ઝઘડો થાય ને એનો વાંધો નથી, પણ અણગમો ના આવવો જોઈએ. અત્યારે જેવી રીતે છે એવી જ રીતે લગ્ન પછી રહીશ ને? હા બાપા, એવી જ રીતે રહીશ. હું શું કામ ફરી જવાનો વળી? કારણ કે મને મારી મનગમતી વ્યક્તિ મળતી હોય તો હું શું કામ ફરી જાઉં? એ વાત પણ સાચી. આ તો મારા મનમાં સવાલ આવ્યો એટલે પૂછી લીધું. હવે ક્યારની અહીંયા ઊભી છું, તને એવું ના થાય કે કશે મને બહાર લઈ જાય? હા, એના ટાઈમ પૂરો થઈ જશે, પછી કહેશે કે તું તો આવીને તરત જતી રહી, તો શું કરું? પણ તું લઈને જ આવે છે મુદલ અડધી કલાક, તેમાં હું શું કરું અને શું રહેવા દઉં? મારે તો ઘણું એવું છે કે તને સવારે તારા ઘરેથી પિક કરું, પછી આખો દિવસ તારી સાથે ફરું હરું, મૂવી જોઉં, પછી તને લંચ ઉપર લઈ જાઉં, ડિનર ઉપર લઈ જાઉં, બધી જ વસ્તુ કરું એમ. હા, લગ્ન પછી છે ને આ બધું જ કરજે. હા, અત્યારે તો વિચારું છું કે ભાઈને વાત કેમ કરવી. સાચી વાત કહું તને, આ જે મજા લગ્ન પહેલાં છે ને એ લગ્ન પછી નથી. હા, અને ભાઈને ખબર પડી જશે ને તો એ આપણે બંનેની મજા લેશે. સારું, ક્યાંય જવું નથી. અને મેં તો સાંભળ્યું છે કે આ પોતાના મનગમતા વ્યક્તિ સાથે જો આપણે 5 મિનિટ વાત કરીએ કે 5 મિનિટ એની સાથે હોય ને તો પૂરા 5 કલાક જેવું લાગે. એટલે અડધી કલાક ખોટી વાત સાંભળી છે. જો પોતાના મનગમતા વ્યક્તિ સાથે આપણે વાતો કરીએ ને તો 5 કલાક પણ 5 મિનિટ સમાન લાગે. સારું, તું કેમ? બસ ગાડી ક્યાં છે? ચાલ આજે ગાડી હું ચલાવીશ. મમ્મી, હા
શું કરી રહ્યા હતા? કાંઈ નહીં. આ જો ને મોબાઈલમાં તારા માસીનો ફોન આવ્યો તો કે મેસેજ કર્યો છે એ જોઈ લેજો. ત્યાં પેલા શાંતા માસી છે ને એમના દીકરાના કાંઈ લગ્ન છે તો જવાનું છે આપણે. લગ્ન ઉપરથી યાદ આવ્યું, હા તમને કાજુ કતરી બહુ ભાવે છે ને? હા પણ અત્યારે કાજુ કતરીનું શું છે? કાજુ કતરી ભાવે છે, મારી ફેવરેટ છે અને બધાને ખબર છે. પણ અત્યારે અચાનક કાજુ કતરી બેટા? મને એવું થયું કે મારા મમ્મીનું મારે ધ્યાન રાખવું જોઈએ. એમની પસંદ શું છે, એમની નાપસંદ શું છે એ પણ મને ખબર હોવી જરૂરી છે, નહીં? એમ ને, તો એ તો તને નાનપણથી ખબર છે. આટલા વખતથી ક્યારેય મારા દીકરાએ મસ્કા નથી માર્યા. નક્કી જ્યારે જ્યારે કંઈક એવી વાત હોય ને ત્યારે મસ્કા મારવાના ચાલુ થઈ જાય છે. લે, મસ્કા નથી મારતો મમ્મી. તો મને એવું થયું કે આજે છે ને, હા ભાગળ સાઈડ જવાનો છું તો તમારા માટે કાજુ કતરી લેતો આવું. આ તો લેતો આવજે ને, ખબર તો છે તને કે મને ભાવે છે. પછી એમાં પૂછવાનું શું? પણ બીજી પણ એક વાત હતી. ખબર છે મને, કંઈક એવી વાત હશે તો જ મારો દીકરો કંઈક કે, બાકી એ કે એવો છે જરાય નહીં, કોઈને જણાવે એમય નથી. અરે બેટા, તને હું સારી રીતે ઓળખું છું. તું કંઈ બાકી રાખે એમ નથી ને દીકરા? એટલે કે બોલ બોલ, વાત શું છે? વાત એવી છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, તમે મારી માટે છોકરીઓ ગોતી રહ્યા છો કે કોઈ સારી છોકરી મળે તો મારા લગ્ન કરાવી દો. હા, એ તો કેટલાય સમયથી ગોતું છું. 10-15 તો બાયોડેટા બતાવે પણ કોઈમાં તું હા પાડે તો ને. પણ મમ્મી, હવે છે ને તમારે છોકરી શોધવાની જરૂર નથી. કેમ, લગ્ન નથી કરવા? ના ના, હવે તો શું લગ્ન નથી કરવા? લગ્ન કરવા છે મારે. પણ એટલે છોકરી ગોતી લીધી? હા, ખબર જ હતી. એટલે જ તો આટલી બધી છોકરીઓ બતાવી, એમાં ખોડખાપણ કાઢી. પણ છોકરી કોણ છે, શું કરે છે, કેવી છે, ક્યાંની છે, એના ઘરમાં કોણ કોણ છે, આ બધી ડિટેલ તો હોવી જોઈએ ને તારી આ મા પાસે. પણ કહું છું ને, 2 મિનિટ તમે તમારું મોઢું બંધ રાખો તો હું કહું ને તો તમને ખબર પડે ને મમ્મી. હા, લો અદબ વાળી મોઢા પર આંગળી મૂકી દો અને પછી તમે બોલો. હા, ના ના, એટલું બધું કરવાની જરૂર નથી. ખાલી કાન ખુલ્લા રાખો એટલે હું કહીશ એ સાંભળાઈ જશે. મતલબ સંભળાઈ જશે. હા. હું શું કહું, એ છોકરીનું નામ દામિની છે. અચ્છા. અને અમે લોકો હું જ્યારે કોલેજમાં સ્ટડી કરતો હતો ને ત્યારે અમે બંને સાથે સ્ટડી કરતા હતા. અચ્છા. અને ત્યારથી જ એકબીજાને થોડું થોડું પસંદ કરતા હતા. થોડું થોડું એટલે બેટા ચપટી ચપટી? હા, થોડું થોડું પસંદ કેવું હોય ખબર ના પડી. એટલે હવે પૂરે પસંદગીની શરૂઆત થઈ હતી એમ. ઓ એમ શરૂઆત થઈ હતી. હવે એકબીજાને પૂરેપૂરા પસંદ કરીએ છીએ અને હું એને પસંદ છું, એ મને પસંદ છે. એટલે અમે લોકો વિચારીએ છીએ કે હવે એકબીજા સાથે લગ્ન કરી અને આપણું જીવન આગળ વધારીએ. એમ બરાબર બરાબર. તો એક કામ કર બેટા, જા જઈને તરત જ કહી દે એ છોકરીના મા બાપને કે છોકરીની હા છે, છોકરાની હા છે, વહેલી તકે કરો કંકુના કરીએ. પણ એક પ્રોબ્લેમ છે. હવે પ્રોબ્લેમ? અચ્છા, માં આડી ચાલતી હશે, બાપ આડો ફાટ્યો હશે, લગ્ન મંજૂર નહીં હોય. આ પ્રેમ લગ્નમાં આવા બધા લફડા તો હોય જ. એવું નથી. તો કેવું છે? મા બાપ જ નથી. મતલબ આ દામિની છે ને, એના મા બાપ એ નાની હતી ને ત્યારે જ અવસાન પામ્યા છે. અત્યારે માત્ર એનો ભાઈ જ છે. અને હજુ દામિનીએ એના ભાઈ સાથે વાત નથી કરી. એની સાથે વાત થશે, દામિનીનો ભાઈ હા પાડશે એટલે આપણે કાયદેસર રીતે વાતચીત કરી લઈશું. ઓકે, એમ એટલે હજી સુધી કોઈ વાત નથી થઈ એમ ને? કાંઈ વાંધો નહીં, ભાઈને વાત કર. ભાઈ એ વડીલની જગ્યાએ જ છે ને, તો ભાઈને વાત કર, આગળ કામ વધારીએ. બીજું તો શું? હા, જો એ લોકો હા પાડશે, તારી તો હા જ છે, જો બધું થઈ જશે તો એક કામ કરીએ કે આપણે લગ્નની વાત આગળ વધારીએ કાયદેસર રીતે. તમને તો કંઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય? થેન્ક યુ. હવે કાજુ કતરીની સાથે છે ને, હા મઠો પણ લેતો આવજે અને ગુલાબજાંબુ પણ. સારું પણ પૂરી બનાવવાનું નહીં ભૂલતા. પાઉંભાજી કેવી લાગી? સારી હતી પણ તને કીધું તું એ તો તે કર્યું જ નહીં. તને કીધું તું અલગ ચટણી કરજે તો એ ન કરી.
મેં એ અલગ ચટણી છે ને એ એમાં જ નાખી દીધી હતી. અલગથી ખાવાની જરૂર જ નહોતી. એમને પણ કેટલી ટેસ્ટી લાગતી હતી ને. હા ટેસ્ટી લાગતી હતી, તને ભાવે એ કર્યું, તને ખબર છે બે જ છવી, તો તને જે સારું લાગે એ તું કરી નાખ. તારા માટે છે ને પ્રેમથી કોઈ દિવસ કંઈ કરાય જ નહીં. એ વાત ઠીક છે, પણ તું આજે બેઠી છો કેમ એ કેને, નહીતર તો કોઈ દી તું બેઠી ન હોય. ઊભી થઈ તું જાઉં? તારા ઊભી ના, તું તારા કામમાં જ હોય. આજે બેઠી છો એટલે ક્યાંક કામ હશે તારે. આ તો પાઉંભાજી બનાવી હતી ને, આ ઘણા સમયે બનાવી, એટલે થયું કે તને પૂછી જાઉં કે કેવી હતી. હમ. વખાણ કરવાના છે એમને મારે? હે કરું વખાણ કે? ના ના, તારે શું વખાણ કરવા, એમ પણ તારી તબિયત સારી નથી ને, તો હું તારા માટે દવા લઈ આવી છું. દવા પણ પી લેજે. આજે તું દવાઈ લઈ આવી છો? વાહ ભાઈ વાહ, સારું કહેવાય. હવે તું જવાબદાર વ્યક્તિ થતી હોય એવું લાગે છે કે તને ક્યાંક જવાબદારીની ખબર પડવા માંડી હોય. હા, એમ પણ કહેવાય છે ને કે દીકરીઓ પારકું ધન કહેવાય, એને લગ્નનો સમય થાય એટલે એને વળાવી દેવી જોઈએ. હા એ વાત સાચી, પણ તારી ઉંમર થાય એટલે તને વળાઈ દેવું છે. મારે ક્યાં અહીંયા તને ઘરમાં રાખવાની છે? ભાઈ, હું શું કહેતી હતી, લગ્ન માટે પહેલા છોકરો તો જોવો જ પડશે ને, એમનેમ તો લગ્ન નહીં કરી શકીએ આપણે. હા પણ તું કેમ આજે આવી લગ્નની વાતું ને છોકરાની વાતું ને એવું કઈ? ઉંમર થાય એટલે ગોઠવી નાખશું. આવતા વર્ષે તારો બાયોડેટા મૂકી દેવું, કાકાને ને મામાને બધાને આપી દેવું. એની જરૂર નથી ને. અત્યારે છે ને, જો પેલા પપ્પાએ એને કર્યું ને એવું નથી કરવાનું. હવે બાયોડેટા તો ફરજિયાત મોકલવાનો. તારે જોઈ લેવાનું, એને જોઈ લેવાનું, પસંદ આવે ને પછી જ ગોઠવવાનું છે. બાકી વડીલો કે મામા કાકા ગમે એ કે હું એમ લગ્ન નહીં કરી દઉં તારા. બાયોડેટા જોઈને તને પસંદ આવે તો જ જોણ ગોઠવવાનું છે. પસંદ તો આવી ગયો છે, પણ એટલે એમ કે એક છોકરો મેં જોયો છે, સારો છે, સારા ઘરનો છે, સંસ્કારી છે. જોયો છે એટલે તું શું કહેશો દામિની? એટલે કે એક છોકરો છે જેને હું પ્રેમ કરું છું. તને આ આઝાદી આપી છે તો એનો મતલબ એમ કે તું ગમે એ કરી લે? છોકરો જોયો છે, પસંદ છે, કઈ પૂછ્યું નહીં, કઈ કાંઈ નહીં? ભાઈ, હવે પ્રેમ તો કઈ પૂછીને થોડી થાય, જાણી જોઈને થોડી થતો હશે. એ તો અજાણતા થઈ જાય. અને એમ પણ હું ક્યાં ભાગી ગઈ કે ભાગીને લગ્ન કરી લીધા? તારી પરમિશન તો લઉં છું ને. પરમિશન હું કામની? આ પ્રેમ થાય પછી કોઈનું તમે માનો છો? હે એ કોઈ છોકરીઓએ માન્યું એ કે મને તું એક વખત પ્રેમ થઈ ગયો હોય પછી એના ઘરના વડીલો કદાચ ગમે એટલું પાછી વળે કોઈ દી ભાગ્યા સિવાય એનો રસ્તો ન હોય. પછી હું નહીં ભાગું ને. તું જોઈ લે છોકરો, તને ન ગમે તો હું જીદ નહીં કરું. બસ હું એને ના પાડી દઈશ, એને ભૂલી જઈશ. હા એટલે ગમે ત્યાં બીજા કે ત્યાં લગ્ન કરી લેવો એમ ને? તને ગમે ત્યાં લગ્ન નહીં કરે એમ ને? તને ના ગમતું હોય તો તારી ઉપર વટું કેવી રીતે જાઉં? મોકલજે આમાં એ છોકરાનો ફોટો એટલે હું જોઈ લઉં. સાચું? એટલે સાચું જોઈ ને. હવે મારે એકની એક તું બેન છો. હવે તે છોકરો પસંદ કર્યો હોય ત્યાં હું લગ્ન ન કરી દઉં તો મારા જેવો મૂર્ખો કોઈ ન કહેવાય. હે આગળ હું ખીજાયો કેમ? એટલે એ તો ક્યાંક તો ખીજાવવું પડે ને. મારે જોવું પડે કે તું મારી ઉપરવટ જાશો કે નહીં. પણ તું પાસ થઈ ગયો. આ નાટક તને ખબર જ હશે ને કે આવા નાટક કરવાની છે. ના ના, હું સાચું જ કહેતી હતી. મેં એને પણ કહી રાખ્યું છે, જો ઘરેથી નહીં માને તો લગ્ન નહીં કરીએ. તને એવું લાગે છે કે તારી બેન તારું નાક ડૂબાડશે? ના ના, એમ તો મને એટલો વિશ્વાસ તો હોય ને તારી ઉપર, એટલે જ તો હું રાજી થયો. બાકી જો હું જે પસંદ કરું છોકરો કે આપણા વડીલો કોઈ પસંદ કરે ને એના કરતાં તે સારો છોકરો પસંદ કર્યો હોય છે. તો હું એને કહી દઉં આપણે ક્યારે જવું છે એના ઘરે? હવે એ જો તું મને ફોટો મોકલી દે. મારે ખાલી એમને કાકાને એને વાત કરવી પડશે. અને એને પાછું એમ નહીં કહેતી તે પસંદ કર્યો. હું મારી રીતે ગોળ ગોળ વાત કરીને કહી દે. ખોટું શું કામ બોલવું છે? કહી દેવાનું ને. હવે કોણ બીવે એ લોકોથી? અરે બીવે એમ વાત ન હોય. આપણે બે એકલા છીએ. કાલ સવારે કંઈ થયું હોય ને તો કોઈ આવે નહીં. પછી એ એમ કહે તમે તમારા અંગત નિર્ણયો બધા હાથે લઈ લીધા, લગ્ન જેવા નિર્ણય હાથે લઈ લીધા, પછી ફસાણા ત્યારે આવ્યા તો પછી કોણ એને જવાબ દે? સારું, હું તને બાયોડેટા મોકલું છું, તું જોઈ લેજે. એવું હોય ને તો મળી પણ આવજે. બસ હા, એ મળવાની જરૂર નથી. પણ હું ખાલી તને કહું ને એમ કાકા ને મામા કદાચ પૂછે ને તો એમ કહેજે, બરાબર? દર વખતે બસ મોડી જ આવે જ્યારે હોય ત્યારે. અશોક, કેટલા વાગ્યા? તું શું થયું?
શું થયું હું હા જરીક ટાઈમ તો જો તું દર વખતે મોડી જાય આમ હા. થોડું હાલે હર વખતે હું લેટ આવું છું. આ તમે લેટ આવો એ નથી દેખાતું. હું તો આજે જ આવી. અને તમે પેલા દિવસે કીધું હતું ખબર કે તને AR મોલમાં મૂવી જોવા લઈ જઈશ. હા, જોઈ લીધું મેં મૂવી મારા સપનામાં. હા ભાઈ જાહુ હવે હા? કા કેમ ખારું તમારું આવ્યું એટલે હા ભાઈ જાહુ હવે. જાહુ બસ હા, હે જ ને. અશોક, હા. મારે તમારી સાથે છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. તારી ખરું? પાસે દર વખતે એક ઇમ્પોર્ટન્ટ વાત હોય જ આનું કાંઈ કારણ હા, તમે આનું કારણ ઓનલી ફોર યુ. હા બોલ વાત જાણે એમ છે ને કે છો આપણે છેલ્લા કેટલાય દિવસો થી બહાર બહુ આઘા નથી ગયા ફરવા તો જાવું છે એમ કહેશો ના, મને ખબર છે કે તમે મને કાંઈ ફરવા તો લઈ જવાના નથી, એટલે હું મારી જાતે કરીને સોનાની જારને પાણીમાં શું કરવા નાખવા જાઉં? હા, તમે તો ખાલી વાતો કરી જાણો, આપણે અહીંયા જશું ત્યાં જશું ફલાણું ઢીકણું, બાકી તમે લઈ તો ક્યાંય જતા જ નથી. વાતો કરીને મારું પેટ ભરી દો. હવે બોલ ને શું કામ છે બોલ જુઓ અશોક, વાત એમ છે ને કે આપણે છેલ્લા ઘણા ટાઈમથી તમે મને લવ કરો છો, હું તમને લવ કરું છું, તો પછી હવે આપણે આ મેરેજ બાબતે કંઈ વિચારવું ન જોઈએ? લે શું લે? તું હું આવા સવાલ કરશો જો સાચા જ સવાલ કરું છું. મેં તને છે ને હાસો પ્રેમ કર્યો છે હા, તો મેં સમજી? ખોટો ફ્રેમ નથી કર્યો તમને. હા પણ તો મેરેજ તો કરવાના જ હોય ને હે અને એટલા માટે તો તને પ્રેમ કર્યો છે હા, તો મારે ઉતાવળ છે મેરેજ કરવાની, કારણ કે આજુબાજુના લોકો અને બધા લોકો વિચાર કરશે કે આટલી સારી છોકરી અને આટલી ફેશનેબલ છોકરી આ રોજ કયા છોકરાને મળવા જતી હશે? એ વાતે તારી હાચી વાતો કરે છે કે લોકો હવે તો. ના વાતું હવે જલ્દી બંધ થાય ને એવું કાંઈક કરશું પણ મારી વાત સાંભળ હમ જો આ તું મારી હારે લગ્ન કરીને ઘરે આવી તો ઘરના બધાય કામ કરવા પડશે હો. જો અશોક, હવે મેં અત્યાર સુધી કોઈ કામ તો નથી કર્યા, બટ થોડું ઘણું ઇટ્સ ઓકે, પણ એટલું બધું હું નહીં કરું. હા, પણ જે જો- છે ને એ ચોખ્ખું કહીશ. અને કપડામાં તો નો કોમ્પ્રોમાઇઝ. અને કપડામાં તો આપણે શું આવે આપણે મશીન હા પહેરવાની વાત કરું છું કે હું મેં મેરેજ તો કીધું પછી તું આવા જ ધો- કપડાં પહેરીશ. અરે મેં તો કીધું તું કપડાં ધોવાની વાત કરતી હઈશ જો હા હું કપડાં પહેરવાની વાત કરું છું, હું જેવી છું ને એવી જ રહીશ, ફેશનેબલ જ રહીશ, અને મારો લુક હું મેરેજ પછી ચેન્જ નહીં કરું. અરે પણ થોડોક સુધારો થાય તો ના. કરજે શું કરવા કરું? કઈ વાંધો જવાબ આપશો? કાંઈ વાંધો નહીં તારે આવા કપડાં પહેરવા હોય ને હમ તો પહેરી શકે છે સમજે થેન્ક યુ સો મચ. વેલકમ હું એમ જ સ્માઈલ કાંઈક કહેવાય. કરાય ક્યારેક પ્રેમથી. કંઈ વાંધો નહીં ઈ તો હું કાંઈક એડજસ્ટ કરી નાખી કારણ કે મારું કુટુંબ તો મોટું છે તને ખબર છે ને અને હું એકલો રહું છું પણ જુઓ, હા અને આપણે પૈસા બાબતે તો એમ ભગવાનની દયા છે સારું છે સમજે હા હું શું કહું, બોલ. હા તમે તો કપડાં પહેરવાની હા પાડી દીધી, બટ કાલ સવારે તમારા ઘરેથી કોઈ ઇશ્યુ લેશે તો કે આમ નહીં ચાલે, આમ નહીં ફલાણું, તો ત્યારની હું વાત શું કરીશ? ત્યારની વાત ત્યારે એવું ના હોય ને અશોક, પહેલેથી આપણે પ્લાનિંગ બનાવવો પડે ને. તો જ પ્લાનિંગ આપણે- બનાવ્યો અત્યારથી પ્લાનિંગ બનાવીને તો એ બધું વિખાઈ જાય છે એ તને ખબર છે ને કંઈ ના વિખાય. પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. એ બધું થઈ જાય હું કામ ઉપાધિ કરશો સમજે હા, એ તો પછી તમે કહેશો કે હવે બધા લોકો કહે છે તો સાડી પહેરી જ લઈને, નહીં? અત્યારે કેમ કહો છો મને એમ? હા ભાઈ એ વાત તારી હાચી પણ એ ભાઈ લગ્ન પછી છે ને તું હાથે જ છે ને સાડીઓ પહેરવા મળી ના. સમજે હું નથી પહેરવાની. સાચું કહું ને તો પહેલેથી જ હું આવા કપડાં પહેરતી આવી છું, અને પહેલેથી જ મને આવો ફેશનેબલ રહેવાનો જ શોખ છે. ઘણી છોકરીઓ એવી હતી એના શોખ લગ્ન પહેલાં બહુ જ હતા પણ લગ્ન પછી છે ને એ શોખ 0% થઈ ગયા છે એ ઘણી છોકરીઓને મારે નહીં થાય, આપણ- સમજ્યા? કાંઈ વાંધો નહીં તમ તારે પહેરજે ને તો બાકી મને તો વિશ્વાસ છે કે તું સુધરી જાય મને તો હું કપડાથી કાંઈ બગડી જ વાંધો નહીં ક્યારે છું કે સુધરી જાઉં? મને જવાબ આપશો? હું જો કે હું બગડેલી છું જ નહીં, તો જો. પછી સુધરવાનું નામ ક્યાંથી આવે? મારી વાત સાંભળ આગળ તું નોકરી કરતી હોય ને આવા કપડાં પહેર લગ્ન પછી તો કાંઈ વાંધો નથી પણ હવે એમણામ પહેર તો પછી એ તો વાંધો નહીં બે માણા વાતો કરે એ તો વાતો તો કરવાના આમ હરખી રીતે રહેવી તોય વાતો કરવાના બસ હવે બરોબર હવે તો ફિલ્મ જોવા જાવું આજ ચલો જઈએ.
હા શું આખો દિવસ બસ ફોન ફોન ફોન, બીજી વાત ખોટી. ફોન મળી જાય ને તો તને જાણે આ ઘરનો રાજા મળી ગયો. શું બોલો છો? આ કામના વિડીયોઝ જોઉં છું. આ એક નવી રેસીપી આવી હતી. મને થયું કે ઢોકળા બનાવવાની હો. આપણે જે રીતે બનાવીએ છીએ હા, ને એના કરતાં અલગ. હા 2 દિવસ પહેલા તો તું ભરેલા મમરાનું શાક બનાવવાનું હતું એવું કંઈક જોતી હતી ને. આ હે અમારા દૂરના બા છે ને ભારતીબા, એમણે મને શીખવાડ્યું હતું. નાના નાના મમરા લઈને એમાં કાણું પાડીને મસાલો બધો ભરવાનો અને પછી એને તળી નાખવાના. એમાં શું લેવાનું હતું? આ મમરા બધા ગળી ગયા હતા, એકે મમરામાં સ્વાદ નહોતો આવતો. મમરાના ક્યાંય શાક જોયા છે તે? ટ્રાય, અરે એકાદું શાક બગડી પણ જાય, એમાં શું થઈ ગયું? હા સાચી વાત છે. હા ભરેલા મમરા સુધી તો ઠીક છે, પણ કાલ સવારે હા એવું ના બને કે ભરેલા મમરાની જગ્યાએ હા ભરેલી સેવનું શાક બનાવે. શું તમે પણ કંઈ પણ બોલો છો? આ તારું હમણાંથી તારું કાંઈ નક્કી નહીં ને એટલે. ને બીજી વાત કે આજે છે ને મહેરબાની કરીને આજે કાલે શાક બનાવ્યું હતું ને એવું શાક નહીં બનાવતી. હા સાગર, કાલે બનાવ્યું હતું એટલે એટલું સારું ન બનાવે એમ? એમાં સારું હતું શું એ કહીશ તું મને? શું હતું એ એટલે? મેં તને શું કીધું હતું કે મારે સેવ ટમેટાનું શાક ખાવું છે, રેડી? જેમાં થોડું ગળપણ હોવું જોઈએ, કારણ કે મને પહેલેથી શાકમાં થોડું ગળપણ હોય ને અમુક અમુક, હા, બધામાં નહીં. ખબર છે મને આ તમારા કયા શાકમાં તમને શું જોઈએ છે ને તમારો બધો ટેસ્ટ મને ખબર છે. એ પ્રમાણે જ મેં બનાવ્યું હતું. વાહ, એ પ્રમાણે બનાવ્યું હતું. સેવ ટમેટાના શાકમાં સેવ પડે, ગાંઠિયા ન પડે. ગાંઠિયા નાખીને બેઠી હતી. એમાં મારો વાંક નથી, એમાં મમ્મીનો વાંક હતો. મમ્મીને મેં કહ્યું હતું કે ઝીણી નાયલોન સેવ લઈને આવે. મમ્મી હવે મોટી સેવ લઈને આવે તો હું શું કરું? હા વાંક તો બધા બીજાનો જ હોય, તારો તો કોઈ દિવસ વાંક જ નથી હોતો, એ તો વાંધો છે. અને બીજી વાત કે આજે હું ઓફિસેથી જલ્દી ઘરે આવી જવાનો છું, તો ઝડપથી જમવાનું બની જવું જોઈએ. હા તો બનાવી નાખીશ ને, એમાં એટલે અકળાઈને શું કહો છો? આ તમે જે બોલ્યા ને તમે શાંતિથી પણ કહી શકો. ક્યાંથી કહી શકે? કારણ કે સમયની તો તને કદર છે જ નહીં. કોઈ દિવસ તે સમયસર કામ કર્યું છે? તો કોણ કામ કરે છે તમારું? હું નથી કરતી તો? કરે છે પણ લેટ લથીફની જેમ. કારણ કે ખબર છે કે સવારે હા 9ના ટકોરે મારે ઓફિસે જવાનું હોય છે, છતાં પણ હું સવારનો નાસ્તો છે ને 9:30 ઘરે કરતો હોઉં છું. સાગર, જો હજુ નવા નવા લગ્ન થયા છે, થોડું એડજસ્ટ કરતાં વાર લાગે, પણ તમે વાતે ને વાતે આવી રીતે મને બોલ્યા કરશો તો કેવી રીતે ચાલશે? એડજસ્ટ કરતા વાર લાગે મને પણ ખબર છે, પણ બીજી બધી વાતમાં, આ જમવાનું બનાવવામાં, આ કોઈને ખવડાવવામાં, એમાં વાર ન લાગે. હા પહેલાં તમે જ્યારે ઘરે આવ્યા હતા, ઘરે આવતા હતા ત્યારે હું જ રસોઈ બનાવતી હતી ને, અને આવી જ રસોઈ બનાવતી હતી, ત્યારે તો તમને કોઈ ખામી નહોતી લાગતી. પણ આ લગ્ન પછી તમને મારી દરેક વાતમાં, દરેક બાબતમાં, દરેક કામમાં કોઈને કોઈ ખામી દેખાય છે. કારણ કે તું છે ને પૂરા મનથી એ કામ કરતી નથી. માન્યું કે લગ્ન પહેલાં હું તારા ઘરે આવતો ત્યારે તારા ઘરે તારા હાથનું જમતો, પણ ત્યારે છે ને જે ટેસ્ટ હતો ને એ હવે નથી રહ્યો. મમ્મીને તો કાંઈ વાંધો નહોતો, એમને તો કહ્યું કે શાક બહુ મસ્ત બન્યું છે. વાંધો ફક્ત તમને છે. સાગર, તમે તો કહ્યું હતું કે તમે લગ્ન પછી નહીં બદલાવ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અને હવે તમે પોતે જ તે જોયું કેવો બિહેવ કરો છો. હા મારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી છે, નથી રાખવી એવું નથી. આ થોબડું જોઈને કોઈ કહે નહીં કે તમારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી છે. પણ સામેવાળાને પણ પહેલ કરવી પડે ને. સામેવાળો જ આપણને સાથ ન આપે તો આપણે કઈ રીતે રાખવી અન્ડરસ્ટેન્ડિંગ? હું તો કંઈ બોલી જ નથી. આ તમે જ છો જે વગર કારણનું એટલું બોલ્યા કરો છો. બોલે નહીં તો શું કરે? કારણ કે છે ને તારા એક કામમાં ભલીવાર હોતી નથી. બધા કામ તું કરી લઈને પછી મારે તને કહેવું પડે કે આ કામ આવી રીતે નહોતું કરવાનું, આ કામ છે ને આવી રીતે કરવાનું હતું. સારું, હું ધ્યાન રાખીશ. પણ એક વાત તો તમારે માનવી જ પડશે શું? કે તમારો સ્વભાવ બદલાઈ ગયો છે. મારો સ્વભાવ કાંઈ બદલાણો નથી, અને બદલાણો હોય ને તો એનું કારણ પણ તું જ છે. જો તારો સ્વભાવ વ્યવસ્થિત હશે ને તો મારા સ્વભાવને કાંઈ નથી થવાનું. વાહ, એમ તો તમારો સ્વભાવ ઘણો બદલાઈ ગયો છે, તો મેં મારો સ્વભાવ બદલાયો નહીં ને? હું તો પહેલાંની જેમ તમારી સાથે શાંતિથી જ વાત કરું છું. એ તો ખબર છે કેટલીક શાંતિથી તું મારી સાથે વાત કરે છે ને, ખબર છે. આ બધું પેટમાં ખૂંચે છે. હું તને જે તાણા મારું છું ને એ. સારું, અત્યારમાં છે ને મારે ઝઘડો નથી કરવો. જવા દો આ બધી વાત. ઓફિસે જવાનું છે ને તમારે? હા. ટિફિન બની ગયું છે. શું બનાવ્યું છે? રીંગણ બટેકાનું શાક. સરકારી શાક બનાવ્યું છે એમ ને?
તો રોજ નવું નવું શું બનાવું? માર્કેટમાં જવાય, ઘણી બધી વસ્તુ હોય છે. આ શાકભાજી કાંઈ બે તો છે નહીં. દામિની વહુ, હા મમ્મી. કેમ ઉદાસ છો? શું થયું? કાંઈ જ નહીં, કંઈ કામ હતું તમારે? સાચે સાચું કહેજો, થયું છે શું? મમ્મી, તમે કાલે રાતની રસોઈ તો ખાધી હતી ને, સેવ ટમેટાનું શાક? હા, કેવું બન્યું હતું? સાચું કહું, મારા કરતાં સારું બન્યું હતું. રસોઈમાં મને લાગે કે મારો હાથ તું આંબી જઈશ. કારણ કે બધા એમ કે હું રસોઈ બહુ સારી બનાવું, પણ મને એવું લાગ્યું કે રસોઈ મારા કરતાં વધારે તો મારી બહુ સારી બનાવે છે. હા, એક વાત કહું, તમારા હાથનું તે દિવસે ભરેલા રીંગણાનું શાક પણ બહુ મસ્ત હતું. અને એના પહેલાં તમે કઢી બનાવી હતી, એ તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આ પિઝા ને પાસ્તા ને એ તો ખબર નહીં કેવું બનાવો છો. મને ઘણીવાર એમ થાય છે આપણે રેસ્ટોરન્ટ ખોલી નાખીએ, સાસુ બહુ. હા, જવા દો ને, મને નથી લાગતું કે મારામાં એ આવડત હોય. કેમ એવું બોલો છો? એક મિનિટ, થયું છે શું પહેલાં મને એમ કહો. કારણ કે કાલે રાત્રે પણ જોયું, આજે સવારે પણ તમારો મૂડ ઓફ હતો. થયું છે શું? તમને ખબર છે, શાક તો સારું જ બન્યું હતું. સાગર જમવા બેઠા, એક રોટલી ખાઈને ઊભા થઈ ગયા અને એમનું મોઢું જોયું હતું. હા, ગુસ્સામાં પણ લાગ્યા મને. ઘણીવાર એ એવું કરતો હોય છે. એટલે મમ્મીજી, વાત એમ નથી. હમણાં મારી એમની સાથે વાત થઈ અને ખીજાઈને ગયા કે હું રસોઈ સારી નથી બનાવતી. મારા શાકમાં, મારી રોટલીમાં કે કોઈ પણ રસોઈ બનાવી હોય ને એમાં કોઈ પણ સ્વાદ નથી હોતો. હવે તમે જ કહો, આમાં મારે તમારું સાચું માનવું કે સાગરનું? સાચું કહું ને તો આ પતિ પત્નીનો સંબંધ એવો હોય કે આ સંબંધમાં નાની મોટી ખટપટ થયા કરે. ક્યારેક તમને એની વસ્તુ નહીં ગમે, ક્યારેક તમને તમારી વસ્તુ એને નહીં ગમે, એવું બનશે. પણ જુઓ, એ બધી વસ્તુને આપણે અપનાવવાની હોય, આપણી કરી લેવાની હોય. આવું નહીં કે એણે મારી સાથે આવી રીતે વાત કરી. હા, ક્યારેક છે ને એ મૂડી માણસ છે, તને ખબર નથી. હું આટલું સારું બનાવતી ને તોય મારી વાતમાં આવા ઘણી વખત એને એ કર્યું છે, આમ બનાવ્યું, તેમ બનાવ્યું, તમને આમ કીધું તું ને તેવું કીધું તું, ઘણી વાર કર્યું છે. પણ તમે ચિંતા નહીં કરો. અને જુઓ, આ ઘરમાં આવીએ કેટલો સમય થયો તમને, તો તમે તમારા ઘરના નીતિ નિયમ, અમારા ઘરના નીતિ નિયમ, જમવાનું, રીતભાત બધું અલગ હોય. એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. મને તો એમના બધા ટેસ્ટની ખબર છે કે કયું શાક એમને કેવું ભાવે છે. સારી રીતે ઓળખું છું. આવા તો ક્યારેય નહોતા. પણ ત્યારે તમે પ્રેમિકા હતા, હવે પત્ની બની ગયા. અને જ્યારે પત્ની બની જાય ને ત્યારે દરેક પુરુષને એવું લાગે કે મારો જ અધિકાર છે, મારા સિવાય મારી પત્ની પર કોઈનો અધિકાર નથી. એટલે હુકમ ચલાવતો હશે, પણ ચિંતા નહીં કરતા, કાન પકડીને એને સીધો કરી દઈશ. એની માં છું. મમ્મી, માની લઉં કે ખાવાની બાબતમાં એવું હશે, મૂડી માણસ હશે, પણ બાકી બધી બીજી કોઈ પણ વાત હોય ને તો પણ બધામાં ખીજાયા જ કરે છે. શાંતિથી તો જાણે વાત કરવું જ ભૂલી ગયા છે. મારી વાત સાંભળ, જવાબદારી બમણી થઈ, તમારી જવાબદારીઓ બદલાઈ. હવે તમે માત્ર ને માત્ર એકબીજાને પ્રેમ કરનારા નથી રહ્યા, એકબીજાની જવાબદારી ઉપાડનારા થયા. એટલે કદાચ કોઈક એવી વસ્તુ હોય કે જે એને મનમાં મૂંઝવતી હોય તો એ કદાચ કોને કહે કે ગુસ્સો કોના પર કાઢે, બની શકે. આ વાતને આટલી હાઈપર લેવાની જરૂર નથી. અને જો કંઈ પણ તકલીફ હોય ને તો સમજી વિચારીને એકબીજા સાથે વાતચીત કરીને આ વાતનો નિવેડો લાવવાનો બેટા. સમજ્યા તમે? ઠીક છે. આઈ હોપ કે જેવું તમે કહો છો એવું જ હોય. એવું જ હશે. આટલું બધું નહીં વિચારવાનું. નવા લગ્ન થયા હોય, થોડો સમય થયો હોય તો ચહેરો હસતો રાખવાનો, આવું નહીં રાખવાનું. નહીંતર છે ને બધા એમ કહેશે સાસુ બહુ કમજાત હશે કે જે વહુને ત્રાસ આપતી હશે. આ આજુબાજુવાળા તો એમ જ સમજતા હશે ને કે દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, એને પ્રેમ હતો એટલે સાસુ સરખી રીતે નહીં રાખતા હોય. શું બોલો છો? તમે કોઈ દિવસ મને કાંઈ કીધું નથી, કાંઈ બોલ્યા નથી. તો? આ તો સાગર જ છે ને, બુદ્ધિ વગરના. હા, છે જ બુદ્ધિ વગરનો, સાચું કહ્યું. પણ ચિંતા નહીં કરા, હું છું ને. જો મને છે ને સાસુ નહીં માનવાની, બેનપણી માનજો. બેનપણી? હમ હમ
તો ઠીક છે. આજે સાગર આવે ને એટલે એની સાથે વાત કરી જ લેવી છે કે આ શું વહુને ઘરમાં દુઃખી કરવા લાવ્યો છે. બિચારી ઉદાસ ઉદાસ ફરે છે. કોઈ સારી રીતે અહીંયા જ બેઠા છો તમે? હા આવી ગયો બેટા તું. હા, પણ આજે બહુ થાકી ગયો છું. હા ઓફિસમાં કામ હશે, જવાબદારીઓનો લોડ હશે નહીં? એ તો રહેવાનું જ ને મમ્મી, કારણ કે ઓફિસમાં કામ કરવા માટે તો જઈએ છીએ. હા 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 એ તો રહેવાનું બેટા. કામ છે, કામ તો કરવું જ પડશે. અને આજે પાછું મારે વહેલા આવવાનું હતું ને એ માટે વધારે કામ કરવું પડ્યું. વહેલા કેમ? મારે બહાર જવાનું હતું, પણ હવે બહાર જવાનો પ્રોગ્રામ જો કે કેન્સલ છે, એવું કંઈક છે. કેમ? મારો ફ્રેન્ડ અને એની વાઈફ આપણી ઘરે આવે છે. ઓ ઓકે ઓકે. એક વાત કરવી છે બેટા. હા બોલી નાખો મમ્મી, તમારે વળી મારી સાથે વાત કરવામાં પૂછવું થોડું પડે. નહીં નહીં પૂછતી નથી, કહું છું. હા, મને જણાવીશ બેટા કે તને દામિનીમાં કંઈ તકલીફ લાગે છે? કોને, તમારે કે મારે? તને. હા, દામિની સાથે અને તકલીફ તકલીફ જ તકલીફ છે મમ્મી. કાંડો થયો છે? હા કેમ એની સાથે આવી રીતે ધાક ધમકીથી વાત કરે છે, મન ફાવે ત્યારે ઉતારી પાડે છે, મન ફાવે એવું વર્તન કરે છે, એની રસોઈમાં ખામી કાઢે છે? એવું તો કંઈ ખરાબ રસોઈ નથી બનાવતી. ખરાબ રસોઈ નથી બનાવતી? અરે એને રસોઈ બનાવતા જ નથી આવડતું મમ્મી, એક પણ રસોઈમાં મેળ હોતો નથી. એવું તને લાગે છે બેટા? શું તને લાગે છે? આ કાલ રાતની જ વાત કરું મમ્મી, એને સેવ ટમેટાનું શાક બનાવવાનું મેં કહ્યું, પણ બનાવ્યું, ના ન પાડી. પણ સેવ ટમેટામાં સેવ આવે ના કે ગાંઠિયા. આ ગાંઠિયા રાખીને બેઠી હતી. એને સેવ જ કહેવાય બેટા. હવે તું એને ગાંઠિયા કે તો બિચારી શું કરે? અને રસોઈ સારી જ બનાવે છે, એની રસોઈમાં મને તો કોઈ ખામી ન લાગી. મારા કરતાં પણ સારી રસોઈ બનાવે છે મારી વહુ. મમ્મી તમારો સ્વભાવ જ એવો છે. આ તમારા કરતાં સાવ આમ નાખી દેવા જેવી પણ કોઈ રસોઈ બનાવે ને તો પણ તમને તો એવું જ લાગે કે રસોઈ તો એક નંબર છે. એક વાત કહું બેટા, ખામી કઢાતી હોય ને એમાં કઢાય, અને માણસ ધીમે ધીમે શીખે. શું તું જન્મતા વેદ બોલતા શીખ્યો હતો? તું સ્કૂલમાં જતાની સાથે તને બધું આવડી ગયું હતું? તો એના માટે આ ઘર નવું છે, એનું ઘર મૂકીને આવી છે, એને સમજવાની કોશિશ કર. હા મન ફાવે એવું વર્તન કરવાની કોઈ જરૂર નથી એની સાથે. હું સમજવાની કોશિશ કરું? મેં એની સાથે લવ મેરેજ કર્યા છે, અરેન્જ મેરેજ નહીં. હા. કે એને મારી વાત ખબર ન હોય, મારો સ્વભાવ ખબર ના હોય, કે મને શું પસંદ છે શું પસંદ નથી એ ખબર ના હોય. પણ બેટા હવે તમે પતિ પત્ની છો. પહેલાં તમે દિવસમાં 2 કલાક મળતા હતા, હવે કાયમ સાથે રહો છો. અને એ આ આપણા ઘરમાં આવીને આપણી સાથે સુખી ન હોય તો શું કામનું? સમજે છે તું? સુખી મારે પણ રાખવી છે, પણ સુખી રખાય ને એવા કામ પણ તો કરવી જોઈએ ને. હા, અત્યારનું જ લ્યો, નથી લાગતું એને કે પોતાનો પતિ ઓફિસેથી કામ કરીને થાકીને ઘરે આવ્યો છે તો એક ગ્લાસ પાણી પણ અંબાવું? આ તમારી સામે જ છે, આવી પાણી દેવા. તે એમ કહ્યું હતું ને કે હું સાંજે આવું ત્યારે મારા હાથમાં મારી રસોઈ તૈયાર જોઈએ, તો બિચારી રસોડામાં મહેનત કરી રહી છે. અને લગ્ન પહેલાં તે ક્યારે મારી પાસે પાણી માંગ્યું? હાથે લઈને જ પી લેતો ને. તો આટલો નવો શું કામ બને છે? હા જો તમે મારા મમ્મી છો અને એ મારી પત્ની છે, એટલે એની ફરજમાં આવે કે મારી બધી મતલબ જરૂરિયાતો પૂરી કરે. તો તારી ફરજમાં પણ આવે કે તારે તારી પત્નીને ખુશ રાખવી પડે. જો બેટા તાલી એક હાથે નથી વાગતી, અને મને આમાં તારો જ વાંક દેખાય છે. સમજી ગયો? અને હવે આ બાબત પર મારે કોઈ બહેસ નથી કરવી. બીજી વાર મને દામિની બહુ ઉદાસ ન જોઈએ. એ જે હોય તે, મારો ફ્રેન્ડ અને એની વાઈફ આવે છે તો દામિનીને કહી દેજો કે નાસ્તો બનાવવા માટે. એ સારું. કેવી મજા આવી નાસ્તો કરીને. હા, ઘણા સમય પછી તમે લોકો આવ્યા છો અમારા ઘરે. હા, મજા તો આવી ને. એક વાત કહું? બોલો, આ બોલો. નાસ્તામાં છે ને કઈ મજા ના આવી, કઈ ખાસ ટેસ્ટ ના આવ્યો. મને તો એવું હતું કે નાસ્તો બહુ સારો હશે, બટ સાચું કહું ને તો સાવ બેકાર નીકળ્યો. સાવ મોઢાનો ટેસ્ટ ભાંગી નાખ્યો છે આ નાસ્તાએ. ઓહો હો હો હો. એક મિનિટ હા. દામિની, દામિની બહાર આવતો. મોઢું કડશું કડશું થઈ ગયું. સાવ એકદમ. બેસ. શું બનાવ્યું આ? શું બનાવ્યું એટલે?
નાસ્તો કેવો બનાવ્યો નાસ્તો નો પસંદ આવ્યો? સાચું કહું ને તો મને જ નાસ્તો ના પસંદ આવ્યો હકીકતમાં. અરે સમજો મારે કાંઈ લેવાનું નહોતું નાસ્તામાં. તને કીધું હતું કે મારો ફ્રેન્ડ અને એમના વાઈફ એટલે કે મારા ભાભી આવવાના છે, તો પછી તારે સારો નાસ્તો નહોતો બનાવાતો. આ લોકો સાથે આ લોકો સામે મારી ઇન્સલ્ટ કરી નાખીને તે તો. અરે એ મારી વાત સાંભળો તમે. આને કીધું હોત તો આ બનાવી નાખત. અને એકવાર ખાલી આના હાથનો નાસ્તો તમે કરીને જુઓ અને વાંધો નહીં તમ તારે એની પાસે છે ને શીખી જાયજો સમજ્યા. બાકી આમાં મજા ન આવે એ વાત સાચી છે. આ તો ઠીક છે, અમે લોકો ઘરના હતા. બહારના લોકો આવ્યા હોય, તમારા ઓફિસનો સ્ટાફ આવ્યો હોય ને આવો બેકાર નાસ્તો બનાવે તો તમારી શું ઇજ્જત રહે? એ તો સાચી જ વાત છે ને. અને તમારી ઇન્સલ્ટ કરીને જાય ને એ અલગ. હા, આમ જો કંઈક શીખ આમની પાસેથી. હા, હેતલ ભાભી કેટલા ફેશનેબલ છે, છતાં પણ એને ઘરની બધી જ વસ્તુઓ આવડે છે. આ રસોઈ બનાવતા સારી આવડે છે. એમના હાથનું કોઈ એકવાર પણ ચાખી જાય ને તો જિંદગીભર એમનો સ્વાદ નથી ભૂલાતો. અને તું છો, એક વસ્તુ કંઈ આવડતી નથી કપડાં પહેરવાનો ઢંગ, નથી કંઈ ખાવાનું બનાવવાનો ઢંગ. એક વાતમાં સારપ નથી તારી. સમજો અમારા ગામમાં છે ને જાવીને એટલે બધાને ઘરે આને જવું પડે ખાલી સ્પેશિયલ રસોઈ બનાવવા જ. એ શાક ને રોટલી બનાવે ને તોય બહુ મસ્ત બનાવે. સાચી વાત છે. હવે ભાભીની તો શું વાત કરવી, એ ક્યાં અને હા ક્યાં. સાગર, એના વિશે પછી વાત કરીએ. શું પછી વાત કરીએ? હા, મારી બધા સામે ઇન્સલ્ટ કરાવી અને હવે કહે છે કે પછી વાત કરીએ એમ. ઇટ્સ ઓકે. જો દામિની, તારે છે ને આ બધી વસ્તુમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. કમસે કમ અમારો વિચાર નહીં તો તારે સાગરનો વિચાર તો કરવો જ જોઈએ કે નહીં? હું એ જ કહેવા માંગુ છું કે ગૃહિણીને બીજું કંઈ આવડે કે ના આવડે, સારું જમવાનું બનાવતા તો આવડવું જ જોઈએ, અને એ પણ નથી આવડતું. સાગર, ક્યારની સાંભળું છું. બધું બરાબર તો હતું, શું ખામી હતી? અને આપણે જેમ ખાઈએ છીએ આપણો જેવો ટેસ્ટ છે એવું જ બનાવ્યું હતું. બધાના ટેસ્ટ સરખા ના હોય. પણ થોડો ઘણો તો સારો હોવો જોઈએ ને. અને અમે લોકો કંઈ ખોટું થોડી ના બોલતા હોઈએ. ના, તમે શું કામ ખોટું બોલો? તમે તો અમારા ઘરના વ્યક્તિ છો, ફ્રેન્ડ છો, પણ આપણે એક પરિવારની જેમ રહ્યા છીએ. આપણે એક કામ કરવી છે ને, આ આવે એ રજાએ છે ને અમારે ઘરે જમવાનું ગોઠવવી સમજ્યા. એકવાર તમે આવી જાઓ અને જમો પછી તમે કહેજો. હું બીજા કામ બતાવું છું. હા, બતાવો. ખોટું લાગી ગયું કે હું એને લાગવા દો ને, ખોટું લાગતું હોય તો ભલે લાગે, પણ હું શું કહું છું, હા તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે અહીંયા નાસ્તો કર્યો ને તમને મજા ના આવી, એવું હોય ને તો આપણે બહાર જતા રહીએ. હા, હોટેલમાં નાસ્તો કરી લઈશું. હું એ જ કહેતી હતી અશોકને. એક તો બહુ ભૂખ લાગી હતી, ઉપરથી થયું કે આપણે સાગરભાઈના ઘરે જઈએ છીએ તો પેટ ભરીને નાસ્તો તો કરીશું, બટ અહીંયા પણ કંઈ મજા ન આવે. અરે ભાભી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું કહું છું ને કે મારા તરફથી તારે આપણે બહાર જઈએ અને તમારે જે પણ કંઈ ખાવું હોય ને એ કહી દેજો, એ આપણે મંગાવી લઈશું. હું ખાવું છે બોલ. તે તો જોઈએ આપણે બહાર જઈએ પછી. પણ હું શું કહું છું, હા દામિનીને થોડુંક રહેવાનો ઢંગ પણ શીખવાડજો. હા, સાવ આવી રીતના રે સારું ન જો લાગે. આ ફેશનેબલ કપડાં પહેરે બરોબર, પણ એ રસોઈ એક નંબર બનાવે છે, એટલે કપડાનું તો એ બધું ઠીક. અને તો છે જ. લુક સારો હોય તો પણ તમારી વાતો પણ સારી થાય કે ના ના આ સાગરની વાઈફ તો બહુ સારી છે, બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે. અને આ લુકમાં જોવે ને તો કોઈ પણ વિચાર કરે કે શું હતું આ બધું. અરે લુકની વાત તો એક બાજુ રહી, લુકમાં તો એ હારા જ દેખાય છે, પણ હું કહું રસોઈ બરોબર નથી થતી. હા, હું એની સાથે વાત કરીશ અને એને શીખવાડવાની કોશિશ કરીશ કે તું કાંઈક સારું શીખ. એવું હોય તો થોડાક દિવસ આપણે હા હેતલ ભાભીના ઘરે જતા રહીએ અને તું રસોઈ બધી શીખી જાય એમના હાથેથી. બરાબર છે. વાંધો નહીં. આ એક ફોન આવે છે, હું જરીક વાત કરી લઉં. હા, સારું, ચલો. થઈ ગઈ ને શાંતિ? હા, બધાની સામે મારી ઇજ્જત કાઢીને શાંતિ થઈ ગઈ તને? સાગર, મેં ઇજ્જત કાઢી કે તમે કાઢી? તમને ખબર છે, બધાની વચ્ચે મેં તમારી ઇજ્જત નથી કાઢી, પણ તમે મારી ઇજ્જત કાઢી છે. બધાની સામે મને કેટલું બોલ્યા. હા, તો બોલે જ ને. આપણા કામ આવ્યા હોય ને તો બોલે, કારણ કે
તને શું કીધું હતું? માત્ર એક સારો નાસ્તો બનાવવાનું કીધું હતું, તારાથી એ પણ ન થયું. મેં સારું જ બનાવ્યું હતું. એમાં મને નથી લાગતું કે કોઈ ખામી હોય. બધાને પસંદ આવ્યો જ હતો ને. અને જો માની લો કે ચાલો મારો વાંક છે, પણ આ તો ખોટું કહેવાય ને. તમે મારા પતિ છો. 4 માણસની વચ્ચે તમારે મારી ઇજ્જત કરવાની હોય. ભૂલ હોય તો તમે એકલામાં પણ કહી શકતા હતા ને, આ 4 દીવારમાં પણ કહી શકતા હતા. કહી શકતો હતો, પણ એકવાર હોય ને ભૂલ તો કહી શકતો હતો. આ વારે વારે ભૂલો કરો ને તો પછી બધાની સામે જ કહેવું પડે, કે જેથી કરીને તમારા મગજમાં ઉતરે કે આ બધાની સામે કહે છે ને તો આપણે મનમાં લેવું જોઈએ ને. આપણે જેટલી પણ સારી રીતે કોશિશ કરી શકતા હોય ને એવી કોશિશ કરવી જ જોઈએ. ના, તમે બધાની સામે મારી ઇજ્જત કાઢી છે, એટલે હવે તો બધા એવું જ વિચારશે ને કે આ એનો પતિ એ જ એની ઇજ્જત નથી કરતો, તો આપણે શું એની ઇજ્જત કરવાની? પત્નીની ઇજ્જત છે ને પતિના હાથમાં હોય છે. તમે ઇજ્જત કરશો ને તો બીજા 4 લોકો મારી ઇજ્જત કરશે. હા, તો તમને પણ આ બધું લાગુ પડે છે કે તમારે પણ મારી ઇજ્જત કરવી પડે, પણ નહીં, આપણે ક્યાં કરવી જ છે. સાચું કહું ને તો તારી સાથે આ લગ્ન કર્યો છું ને પછીનો બહુ પછતાવું છું. પછતાવશો તમે? હા, પહેલા તો કારણ કે છે ને હેતલ ભાભીને જો, એક તો દેખાવડા છે, બીજું તો કે જમવાનું કેટલું સારું બનાવતા આવડે છે. આ એમના હાથનું એકવાર જમી લીધું હોય ને તો આપણે આપણા આંગળા કરડી જઈએ, એવું મસ્ત બનાવે છે. અને તને એક જમવાનું સરખું બનાવતા આવડતું નથી, અને દેખાવમાં તો કાંઈ છે જ નહીં. હા, જ્યારે મારી ઓફિસમાં કોઈ પણ ફંક્શન હોય છે ને ત્યારે છે ને તને લઈ જવામાં પણ મને શરમ આવે છે. કારણ કે મને એવું થાય છે કે જો તને હું ત્યાં લઈ ગઈશ, કે જો હું તને ત્યાં લઈ જઈશ ને તો ત્યાં પણ મારી ઇજ્જતનો ફજેતો કરીશ. હા, તમે જે બોલી રહ્યા છો ને એ બધી હદ તમે વટાવી રહ્યા છો. હા, તો વટાવીશ ને, કારણ કે આપણે એવો મોકો આપીએ છીએ. ચાલો માની લો કે 100% ભૂલ મારી, પણ સાગરે રસોઈ હતી. રસોઈ કોઈનાથી પણ બગડી શકે છે. રસોઈ ખરાબ હતી, માની લો એ મારી ભૂલ છે. ચલો કે રસોઈ ખરાબ હશે, પણ એ કોઈ માણસ તો નથી ને. રસોઈ છે અને બધાથી સરખી થાય એવું જરૂરી પણ નથી ને. ભગવાને બધામાં સરખો ટેલેન્ટ નથી આપ્યો, બધાનામાં સરખી શક્તિ નથી આપી. કોઈ સારું દેખાવડું હોય છે તો કોઈનામાં સંસ્કાર વધારે હોય છે. કોઈ રસોઈ સારી બનાવી શકે છે તો કોઈ ઓફિસના કામ સારા સંભાળી શકે છે. જો એવું જ હોત, હા, ભગવાને બધાને સરખા જ બનાવ્યા હોત તો માણસ એકબીજાની કદર કરવાનું જ ભૂલી જાત. હા, સાચી વાત, એકદમ સાચી વાત. શું કીધું તે? રસોઈ છે, કોઈ વાર બગડે પણ ખરી. કોઈ વાર બગડે ને તો વાંધો નહીં, તો માન્યું કે ચલો કોઈ વાર છે ને આપણા હાથમાં મેળ ના રહ્યો હોય, હા, મીઠું વધારે પડી ગયું હોય અથવા કંઈ બીજી વસ્તુ વધારે રહી ગઈ હોય, ઓછી રહી ગઈ હોય તો ચલાવી લેવાય. પણ જો દર વખતે આવું નવું થતું હોય ને તો એને આપણી ભૂલ કહેવાય. ભૂલ પહેલાં તો તમને નહોતી લાગી. હેતલ બોલી પછી તમને ભૂલ લાગવા લાગી. પહેલાં તો તમે પણ વખાણ કરવાના જ હતા ને. હા, બીજાનું કહ્યું અને તમે માની લીધું. બીજાનું કયું માની નથી લીધું. મને ખબર જ છે કે મારું પીસ કેવું છે. હશે, હવે તમને મારામાં ખૂબીઓ ને એને ખામીઓ દેખાય છે. ખામીઓ છે તો દેખાય, ખૂબીઓ હોવી જોઈએ ને દેખાવા માટે પણ. કઈ ખૂબી છે તારામાં? પહેલાં તો બહુ હતી. પહેલાં તો મારી સાથે સમય વિતાવવા માટે તમે ટાઈમ ગોતતા હતા કે ક્યાં હું એની સાથે 5 મિનિટ રહી શકું, અને હવે 5 મિનિટ પણ તમારાથી સરખી રીતે વાત નથી થતી. હા, તો નથી થતી ને, કારણ કે પહેલાં આપણે દૂર રહેતા હતા. મને ખબર નહોતી ને કે તને કઈ વસ્તુ સારી રીતે આવડે છે, શું કરતા આવડે છે, શું નથી આવડતું, કઈ રીતનું તારું બીજું વર્તન છે. કારણ કે તારા છે ને દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હતા. આ ચોખ્ખી ને ચટ વાત. હવે બોલ, કાંઈ બીજું કેવું છે? અને બીજી વાત, મેં છે ને એ લોકોને કીધું છે કે આપણે નાસ્તો કરવા માટે બહાર જઈએ, અને તારે આવવાની કોઈ જરૂર નથી. શાંતિથી સૂઈ જશે, અને તારે માટે નાસ્તો લાવવાનો પણ નથી. હવે કંઈ કહે કે નહીં, આવી ત્યારની એમને ઉદાસ બેઠી છે, નથી કાંઈ સમાચાર આપ્યા હું આવું છું, ને ડાયરેક્ટ એમને ના આવી ગયા છે. ભાઈ, હવે એ ઘરે હું પાછી જવા નથી માંગતી. એટલે પાછી જવા નથી માગતી એટલે? મને એમ હતું કે પ્રેમ લગ્ન કરીશ ને તો જે છોકરો છે એને હું ઓળખતી હશે, એને સમજતી હશે, એ પણ મને સમજતો હશે, સમજદારી હશે બંનેમાં, કંઈ વાંધો નહીં આવે. પણ આ તો ઉલટું થયું. જેમ આપણા મમ્મી પપ્પા સાથે થતું હતું એમ. લગ્ન પહેલાં તો 2 માણસ વચ્ચે બહુ પ્રેમ હોય, પણ જેવા લગ્ન થાય એવો એ પ્રેમ ગાયબ થઈ જાય છે. એટલે આ લગ્ન પહેલાં તે કંઈ જાણ્યું નહોતું?
તું બહાર મેં શું કામ તને છૂટ આપી હતી બધી વસ્તુની કે તું તારી રીતે જાણી લે, તું તારો ઘરવાળો જે છે એ તું પસંદ કરી એવો તને મળવો જોઈએ, સમાજ કે એવો ન મળવો જોઈએ, બધી રીતના તને છૂટ આપી હતી તોય તું માર ખાઈ ગઈ આમાં. હા, આ વખતે પહેલી વાર એવું થયું છે કે માણસ ઓળખવામાં થાપ ખાઈ ગઈ. અને સાચું કહું ને ભાઈ, તો લગ્ન પહેલાં સાગર આવા જરાય નહોતા. મારી કોઈ વાતથી એમને કાંઈ વાંધો નહોતો. ઇવન મારી ભૂલ હોય ને તો એમાં પણ એ ખૂબી ગોતવાની કોશિશ કરતા હતા. અને હવે ખૂબીમાં પણ ખામી ગોતે છે. હરેક વાતમાં ઝઘડો કરવો, હરેક વાતમાં ખામી કાઢવી, બસ બાનું ગોતતા હોય કે કઈ વાતમાં મને વાંકમાં લઈ શકે અને ખીજાય અને મને નીચી પાડીને બીજાની તારીફ કરી શકે. પણ એવું ઈ કરે છે શું કામ? હવે જો તમે લગ્ન પહેલા પ્રેમથી લગ્ન કર્યા છે બરાબર, હવે નથી તને વાંધો કે નથી એને વાંધો, નથી કોઈ પૈસાની પ્રોબ્લેમ, નથી તને કઈ લગ્નમાં આપણે ઓછું આપ્યું, તો પછી એને કઈ વાતની દુઃખ છે? એ જ નથી સમજાતું ને. કઈ વાત કરે તો ખબર પડે, પણ હંમેશા મારી અને બીજાની કમ્પેરિઝન જ કરવાની કે તું આવી છે તેવી છે, પેલીને જો આમ રહી છે તેમ રહી છે. પણ એની જગ્યાએ એ સાચી છે અને મારી જગ્યાએ હું સાચી છું. હું જ્યાં મારી સરખામણી બીજાની સાથે કરવામાં આવે ને એવા ઘરમાં નથી રહેવા માગતી. અને મારો કંઈ વાંક હોય તો મારા સાસુને તો દેખાવો જોઈએ ને. એ તો મને ના જ પાડે છે કે તારો આમાં કોઈ વાંક નથી, સાગર જ નથી સમજતો. જો આમાં તું અહીંયા રહી ને તો મારે બધી કોરથી સાંભળવાનું થાય. હવે તારા સાસરિયા પક્ષમાંથી કદાચ એ લોકો ફરિયાદ કરશે, આપણે કાકાને એ લોકો કહે જ્યારે કર્યું ત્યારે મેં એને કીધું હતું તો એને ડાઉટ તો હોય જ ગયો હતો કે આ લવ મેરેજ વાળું છે, કારણ કે એ બધું પૂછતા હતા શું છે, કોણે કરાવ્યું. હવે એમાં હું માર ખાઈ ગયો હતો એટલે એને ડાઉટ હોય જ ગયો હતો કે આ લવ મેરેજ કર્યા છે. હવે એને ખબર પડશે કે તું અહીંયા આવી છો પાછી, તો મારે કારણ ઉગીને એનું સાંભળવું પડશે. તો તું કહેવા શું માગે છે કે હું પાછી જતી રહું? જેવું થાય છે એવું ચાલવા દો. અત્યાર સુધી તે મારું ધ્યાન રાખ્યું છે, મને મોટી કરી, અને આવી રીતે હવે કોઈના હાથે હેરાન થવા દઈશ? હવે હેરાન થવાની વાત નથી, હું મારી રીતે એને વાત કરી દે. જો તું અહીંયા રોકાય ને તો આખા સોસાયટીમાં બધી જગ્યાએ ખબર પડશે. તું 2-3 દી ત્યાં રોકા, હું કુમારને મળી લઈને એવું લાગે ને તો થોડા દિવસ તારી ઘરે આવી. એ લોકો ન સમજે તો એક વખત હું કડક ભાષામાં કહે, અને પછી જ ન સમજે તો પછી છૂટું કરવાનું ક્યાં હું ના પાડું છું. પણ આવી રીતના હે ને ગુસ્સામાં આવીને નાની નાની વાતોમાં ઝઘડો કરીને આવો મોટા મોટા નિર્ણય ન લેવાય. ભાઈ, તને ખબર છે ને તારી બેનમાં એટલી બુદ્ધિ તો છે કે આવી રીતે ઉતાવળે કોઈ નિર્ણય નહીં લે. સમજી વિચારીને નિર્ણય લીધો છે. અને લગ્ન પણ મેં મારી મરજીથી કર્યા હતા. હવે ત્યાં રહેવું કે ન રહેવું એ પણ મારી જ મરજી હશે ને. હું તને અહીંયા વાત કરવા જ આવી છું. તું કાલે ઘરે આવજે અને એ લોકોની સાથે વાત કરી લેજે કે આપણે છૂટાછેડા લેવા છે. આ તો તું મારી નાની બેન છો ને એટલે તને સલાહ આપું છું. આ તું સલાહ સમજતો સલાહ અને શિખામણ સમજતો શિખામણ. એક વખત હજી તું થોડુંક જાતું કરી દે ને એક વખત એને સમજાઈ જોઈએ. તું ખાલી પેલા સાગરને કહેજે કે હું મારા ભાઈને મળવા ગઈ હતી, જો તમે તમારા સ્વભાવમાં સુધારો નહીં લાવો ને તો અમારે કાયદેસર છૂટાછેડા કરવાના છે. ના ભાઈ, જ્યાં બીજાના ગુણ જોઈને મારા ગુણની અવગણના કરવામાં આવે ને ત્યાં હું રહેવા નથી માગતી. એવો તો કેવો પ્રેમ કે લગ્ન થતાની સાથે બદલાય છે. તમને પોતાના વ્યક્તિ કરતાં બીજાનું વ્યક્તિ વધારે સારું લાગતું હોય. કોઈ એક વાત હોય તો સમજ્યા, પણ બધી જ વાતમાં પહેલાં પણ હું આવી જ રીતે રહેતી હતી ને ભાઈ, તો ત્યારે સાગરને કોઈ વાંધો નહોતો. હવે એ મને ફેશનેબલ બનાવવા માગે છે તો એ વાત તો ખોટી ને. જો એ ફેશનેબલની વાત હોય ને તો એ તો એની વાત ખોટી જ પડે, કારણ કે અમુક વસ્તુ છે ને સંસ્કારમાં આવતી હોય. હવે એ વસ્તુ ફેશનેબલ તે તારી જિંદગીમાં કોઈ દી એવા કપડાં કુંવારી હતી ત્યારે નથી પહેર્યા તો લગ્ન પછી તું થોડી પહેરવાની છો, એટલે એ તો એની વાત ખોટી જ છે. હું મારી રીતે એને ફોન કરીને કહી દે અને 2-3 દી પછી છે ને જો ન સુધરે તો આપણે છૂટું કરી નાખીશું. બસ હવે શાંતિ થઈ તને? હું ઘરે જાઉં છું, તું કાલે આવી જજે. મમ્મી, હું મારા ભાઈના ઘરે ગઈ હતી, એની સાથે મેં વાત કરી લીધી છે. એ કાલે આવશે અને સાથે છૂટાછેડાના કાગળિયા પણ લેતો આવશે. છૂટાછેડાના કાગળિયા? જોયું જોયું ને સાગર, તું જેને પ્રેમ કરતો હતો, જેની સાથે લગ્ન કર્યા, આજે એ તારાથી છૂટી થવા માંગે છે. સમજ પડે છે? હા, કે ભલે ને થઈ જતી. આમ પણ એકેય વસ્તુમાં ભલી પાર તો છે નહીં.
તેવો સંબંધ શું કામ રાખવો જોઈએ? કેમ લગ્ન પહેલાં તો બહુ વખાણ કરતો હતો બેટા, બહુ સંસ્કારી છે, સારી છે, હા આપણા ઘરને સાચવી શકે એમ છે. હા, મેં તો બધું પૂછ્યું હતું ત્યારે એનામાં તને ખોડખા પણ ન દેખાડી. ત્યારે મને ખબર નહોતી કે આ લગ્ન પહેલાં કંઈક અલગ જ દેખાશે અને લગ્ન પછી અલગ જ થઈ જશે. હવે જેને કમળો થયો હોય એને તો બધું પીળું જ દેખાય. જવા દો ને મમ્મી, આ બધી વાતનો શું મતલબ છે? મેં ફેસલો કરી નાખ્યો છે, હવે કદાચ ગમે તે થઈ જાય પણ મારો ફેસલો નહીં બદલે. એ સારું, બદલવાનું પણ નથી. એક ફેસલો લીધો છે ને તો એ ફેસલા ઉપર જ આમ અડીગ રહેવાનું છે તારે, હા ને? કોઈ કહે ને તો પણ તારો ફેસલો બદલતી નહીં તું. સાગર, શું થયું? તારી પોલીસ ખાતામાં ક્યાંય ઓળખાણ છે? કેમ? પોલીસમાં હા. પણ અચાનક શું થયું કે પોલીસની ઓળખાણની વાત કરો છો? હા, કેમ કંઈ ચોરાઈ ગયું છે? હા. ક્યાંથી? શું? કઈ રીતે? એકલો ગયો હતો કે કોઈ સાથે હતું? હા, બાઇક ઉપર હતો કે ચાલીને ગયો હતો? અબ એમને બોલવા દેશો? હા, શું વાત કરું તમને. હા, હું મારી પત્નીના બહુ વખાણ કરતો હતો ને, હે કે ઈ બહુ સારો પત્નીના પછી વખાણ કરી લેજો. અત્યારે એને સાઈડમાં મૂકો. અમને ખબર છે કે તમારી પત્ની સર્વગુણ સંપન્ન છે, બહુ સારી દેખાય છે, ફેશનેબલ છે, સારી રસોઈ બનાવે છે, હા. પણ એનું આ બધી વાતથી કઈ લેવા દેવા નથી. એટલે એક મિનિટ, ભાભીની કઈ વસ્તુ ચોરાઈ ગઈ છે? અરે નહીં, હા તારી ભાભી જ મોટી ચોર નીકળે. શું બોલો છો આ? હા. હા, પીને નથી આવ્યો ને સવારમાં? બતાવશો? અરે કેવી વાત કરશો, અત્યારે મારી ઉપર આ આપ તૂટી પડ્યું છે અને તું આવી વાત કરશો. અમારા ઘરેણા જેટલા પૈસા હતા એ મારો ફોન એનો ફોન બધું જ લઈને વહી ગઈ છે. પણ એ શું કામ એવું કરે? અરે કશે ગયા હશે, ચોરી શું કામ કરે પોતાના જ ઘરમાં? અરે અરે ચિઠ્ઠી લખીને ગઈ છે ઈ કે હા મને માફ કરજો, હું તમારી હારે આ પૈસા હાટું જ રહેતી હતી. અરે એના બધાય શોખ મેં પૂરા કર્યા, એને જે જોતું તે લઈ દીધું, છતાંય એણે મારી હારે આવું કર્યું. ઓ, હવે ખબર પડી કે આ લંગૂરના હાથમાં અંગૂર આવ્યું કે એટલે કે મતલબ સાગર, એમ કે ને કે તું તારી વાતથી ઢાક પીછોડો કરે છે. હા હા, બહુ વખાણ કરતો હતો ને, ભાભી બહુ સારી રસોઈ બનાવે છે, આ બધી વાતે હોશિયાર છે અને ગુણમાં તો દામિની કશે ન પહોંચે. જોઈ લીધું? હા, આ પોતાની પત્નીને વગોવણા કરી અને પારકી વ્યક્તિના વખાણ કરતો હતો. જોઈ લીધું ને એનું પરિણામ? હા, હાચી વાત છે એની. હા, આવી ઘરવાળી તો કિસ્મતવાળા હોય ને એને જ મળે. મમ્મીજી, મને તિજોરીની ચાવી આપો ને, હું પણ એકવાર ચોરી કરી લઉં. કેવી વાત કરે છે? સાગરે જ કહ્યું મને કે મારે હેતલ જેવું થવું જોઈએ, એની જેમ ડ્રેસિંગ સેન્સ, એ જે ફેશનેબલ રીતે રહે છે એવી રીતે રહેવું જોઈએ, એના જેવી રસોઈ. તો હવે એને ચોરી કરી તો એ પણ મારે ફોલો કરવું પડશે ને? બરાબર છે, એકદમ સાચું કહ્યું. કારણ કે મારો દીકરો લગ્ન પહેલાં વખાણ કરતો હતો કે મારી દામિની જેવી કોઈ નહીં, પણ ખબર નહીં લગ્ન પછી શું થયું. હવે બોલ ને, કોણ સારું? હા, તારા હેતલ ભાભી કે પછી મારી વહુ? દામિની, જો દામિની, કહેવાય ને કે ઘણીવાર આપણે કઈ વસ્તુ જોઈને આમ બે બાકડા થઈ જઈએ છીએ. એ વસ્તુ જ આપણને યાદ રહે છે, પણ આપણે કોની સાથે રહીએ છીએ, એ વ્યક્તિના સંસ્કાર શું છે, એ વ્યક્તિ કેવું હતું ને એ તો સાવ ભૂલી જ જઈએ છીએ. અને આ બહારી દેખાવમાં આપણે આંધળા થઈ જઈએ છીએ. એકદમ સાચું કહ્યું. એટલે જ કે જે ચહેરા પરથી દેખાતું હોય ને એ ક્યારેક મનનું મહેલું પણ હોય. હા, એટલે બહારની સુંદરતાને નહીં જોવાની, માણસનું મન જોવાનું. હા, જોયું? હા, અશોક સાથે જે ઘટના બની એ ઘટના કદાચ કાલે ઉઠીને તારી સાથે બને, કારણ કે તને તો એનામાં ગુણ દેખાતા હતા. હા, બહુ સારી છે, ફરવામાં ઓકે છે, આગળ છે, પણ જોયું ને બેટા, સાચું સોનું છે ને એ ક્યારે એમ નથી કહેતો કે મારી પરખ કરો, અને મારી દામિની વહુ એ સાચું સોનું જ છે. સાચી વાત છે મમ્મી તમારી. જે વ્યક્તિ મારા માટે યોગ્ય હતું ને
એ જ મને મળ્યું હતું, પણ મને હકીકતમાં એની કદર ના થઈ. જો દામિની, જે પણ કાંઈ બની ગયું છે ને, એ હું કે તું આપણે મળીને બદલી તો નથી શકવાના, પણ એ ભૂલીને હવે આગળ વધી શકીએ ખરા? વિચારીશ, થોડો સમય જોઈએ છે. સાચું કહું ને તો હવે મને ભાન થઈ ગયું છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારે હેતલને ફોલો કરવાની છે ને. હું ના એને ના, કોઈને ફોલો નથી કરવી. તું જેવી છે ને એવી મારી છે. મારે યાર પોલીસ સ્ટેશન આવીને તમારા સમાધાન થઈ ગયું. હા, તમે જાઓ ફટાફટ.